બોટાદથી સમાચાર કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે। આપના શોકત અલી મોહમ્મદ અલી સૈયદનું ફોર્મ છે રદ કરવામાં આવ્યું। નિયમ પ્રમાણે ઉમેદવારને 3 સંતાન હોવાથી ફોર્મ રદ થયું। આપના 3 ફોર્મ જ્યારે ભાજપનું 1 ફોર્મ રદ થયું। બોટાદ નગરપાલિકાની 44 બેઠકોમાં જંગ જામશે। તમામના ફોર્મ માન્ય રહ્યા છે અને ત્યારબાદ સામા પક્ષે એટલે કે કોંગ્રેસના પણ જે 14 ઉમેદવારો હતા એમના પણ ફોર્મ માન્ય રહ્યા છે અને આમ આદમી પાર્ટીના જે 29 ફોર્મ રજૂ થયા હતા તેમાંથી વોર્ડ નંબર 9ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા શોકત અલીએ જે ખોટું સોગંદનામું જે બાળકોનું રજૂ કર્યું હતું તેમાં તેઓને 2006 પછીના 3 બાળકો હતા। એક બાળક 2007નું, એક બાળક 2010નું અને ત્રીજું બાળક 2013નું હતું। એટલે એમને જે ખોટું સોગંદનામું કર્યું હતું એના હિસાબે આજે એમનું ફોર્મ રદ થયું છે।